અત્યારે ઘણા માણસો અમને એમ કે અમે એમ કે શાસ્ત્રમાં એનું ક્યાંય નામ નથી, એનો ક્યાંય ઉલ્લેખ નથી, તો અમને પ્રશ્ન કરે કે દાદા એટલા બધી પબ્લિક આમનું જાતી છે? પબ્લિક થી નેતા છૂટાય, હજી કહું ભગવાન છૂટાય નહીં. પબ્લિક જવા ન જવાથી કઈ ન ફેર પડે. શાસ્ત્રમાં ઉલ્લેખ હોય તો એ આપણું ઈશ્વર છે. એટલે વૈદિક સનાતન ધર્મ જરૂરી છે. અને જો હિન્દુની અંદર વાડા પડી જાય, આ ફલાણા વાળો, ફલાણા વાળો, ફલાણો, આ ખોટું છે. જો ઝાઝા સંપ્રદાય હકીકત આપણી સમૃદ્ધિ છે, સમસ્યા નથી, પણ બની ગઈ સમસ્યા. ફોર એક્ઝામ્પલ, સમસ્યા કેમ કે હું આ ફલાણાનો છું, હું આને છોકરી આપું નહીં, બની ગઈ ને સમસ્યા. આ ખોટું છે. તમે હિન્દુની અંદર ભેદ બતાવો મળ્યા તો એ જો હજી કહું ધર્મ એ છે કે જે તમને નુકસાન ન પહોંચાડે. આપણા સમાજને આ નુકસાન પહોંચાડે છે, બહુ મોટું નુકસાન છે. થોડુંક વિચારશો ને, આ ફલાણા વાળા એમ કે અમારી વિચારધારા, તમારા વિચારધારા નથી મળતી ધર્મની, તેમ તમે ધર્મ કેમ કહેશો?